હવામાન ખાતાએ આપેલી આગાહીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં સતત કમોસમી વરસાદથી ઉનાળુ વાવેતર પાકને ભારે નુકસાનથી મોટા લીલિયા તાલુકામાં ઉનાળુ વાવેતર પાક નુકસાનીનું વળતર આપવા ખેડૂતોએ માંગ કરી છે। અમરેલીના મોટા લીલિયા તાલુકામાં છેલ્લા 3-4 દિવસથી ભારે પવન વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો છે। ઠેર ઠેર ભરે ઉનાળે નદી નાળાઓમાં પૂર આવ્યા છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોએ કરેલું ઉનાળુ વાવેતરમાં પાકને ભારે નુકસાન થતાં જગતનો તાત મૂંઝવણમાં મુકાયો। ખેડૂતોએ ઉનાળુ વાવેતર તલ, મગ, બાજરી સહિત અલગ અલગ પાકોનું વાવેતર કર્યું, પરંતુ 3-4 દિવસથી સતત ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદથી ઉનાળુ વાવેતરમાં સંપૂર્ણ પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ સેવાઈ છે। ત્યારે ખેડૂતોને નુકસાનીનું સરકાર વહેલી તકે પેકેજ જાહેર કરે તેવું ખેડૂતોમાં માંગ ઉઠેલ છે। મારું નામ મનસુખભાઈ મોળજીભાઈ, ગામ મોટા કણકોટ। અને આ પવન સાથે 2 દિવસ વરસાદ પડી ગયો કમોસમી, એટલે ઉનાળુ પાકને બધાને નુકસાન થયું રહે। ઝાર્યું, બાજરા, તલ, મકાઈઓ, મગ એને બધાને નુકસાન થયું છે। એટલે સરકાર વહેલી તકે જેમ બને એમ ખેડૂતને સહાય પેકેટ આપે। મારું નામ મનસુખભાઈ મોળજીભાઈ, અટક મારી દુધર, ગામ મોટા કણકોટ। પછી આ 2 દિવસ આ કમોસમી વરસાદ પવન સાથે પડ્યો એટલે ખેડૂતને નુકસાન છે। પછી તો હવે આ તલ, બાજરા બધું લેવાનું બાકી હતું ને બધું આ રીતે છે। જેમ બને ત્યાં સુધી વહેલી તકે સહાય આપે સરકાર, ખેડૂતની માંગ એવી છે। દુધાત કિંજલ મનસુખભાઈ, મોટા કણકોટ ગામ, લીલિયા તાલુકાનું। આ 2 દિવસના કમોસમી વરસાદ પવન સાથે ફૂંકાવાથી ઉનાળુ પાકને જે નુકસાન થયું છે, બાજરી, જુવાર, મગ અને તલ, આ 4 પાકને ખૂબ નુકસાન થવાથી સરકારશ્રીને વિનંતી છે કે આ પાકનું વળતર પેકેજ રૂપે મળે એવી ખેડૂતોની માંગણી છે। મારું નામ છે પ્રવીણભાઈ પૂનાભાઈ રાદડિયા, ગામ આંબા। આ ઉનાળુ પાકને 2 દિવસ પહેલાં કમોસમી વરસાદને કારણે નુકસાન થયું છે, તો સરકાર વહેલી તકે પાકને પેકેજ જાહેર કરે એવી ખેડૂતોની માંગ છે। મારું નામ છે પ્રવીણભાઈ પૂનાભાઈ રાદડિયા, ગામ આંબા। આ ઉનાળુ પાકને 2 દિવસ પહેલાં કમોસમી વરસાદને કારણે નુકસાન થયું છે, તો સરકાર વહેલી તકે પાકને પેકેજ જાહેર કરે એવી ખેડૂતોની માંગ છે। અશોક મણવર, અમરેલી।